ખજૂરભાઈને હું લાખ લાખ વંદન કરું છું, બ્રાહ્મણનો દીકરો છે, સાહેબ લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય, નહીં દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈ કીર્તિ પટેલ જે આ મિત્રો વાત કરી, તો તમને જ્યાં પણ સોશિયલ મીડિયામાં વિડીયો ખોલશો ને તો તમને ખાલી એમ કીધો ખજૂરભાઈનો વિવાદનો મેટરના વિડીયો જ જોવા મળશે. જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિરોધ છે મિત્રો એટલો બધો વિસ્ફોટ ફેલાઈ ગયો છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કરી તો હવે ભાઈ આના વિશે શું થયા છે, સૌથી મોટા ખુલાસાઓ કોની થઈ છે, એન્ટ્રી કોણ કલાકાર મિત્રો આની અંદર એન્ટ્રી કરે છે, બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખજૂરભાઈને અત્યારે કોણ નથી ઓળખતું. જે આ મિત્રો વાત કરી તો ગરીબના ભગવાન એવા ખજૂરભાઈને અત્યારે ખુલ્લેઆમ કીર્તિબેન પટેલ છે એ વિરોધ કરી રહી છે. હવે કીર્તિ પટેલ હાચી કે ખોટી એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ આના લીધે મિત્રો ખજૂરભાઈનું નામ ક્યાંક ને ક્યાંક ખૂબ જ નીચે જઈ રહ્યું છે, કારણ કે મિત્રો ખજૂરભાઈને અત્યારે ગુજરાતની અંદર ગરીબ લોકો છે એ ભગવાન માને છે, કારણ કે ખજૂરભાઈ છે એ કમસે કમ 345 ઘર બનાવી નાખ્યા છે. મિત્રો તમે વિચાર કરી શકો એક ઘરની કિંમત 10થી મિત્રો વાત કરીએ તો 12 લાખ રૂપિયા હોઈ શકે છે, કારણ કે ખજૂરભાઈ જે પણ ઘર બનાવે છે મિત્રો વાત કરીએ તો A to Z વસ્તુ મિત્રો અંદર નાખે છે. તો મિત્રો વાત કરીએ તો છતાં ભાઈ તેનો વિરોધ થઈ રહ્યો છે. હવે ભાઈ તમે વિચાર કરી શકો છો કે અત્યારે કોનો વિરોધ થઈ રહ્યો છે? ખજૂરભાઈને મિત્રો વાત કરીએ તો અડધી ગુજરાત જે ભગવાન માને છે, કારણ કે મિત્રો જે પણ લોકો છે એ મદદ કરતા હોય છે ને, હવે ભાઈ આપણેથી મદદ નથી થતી તો બીજા મદદ કરે છે તો આપણે તેને બદનામ કેમ કરવો જોઈએ? હવે ભાઈ ખજૂરભાઈ વિશે તમારું શું કહેવું છે? તમારું ભાઈ જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે. તે બધા જ લોકોને જય હિન્દ જય ભારત.